હેલો. ઘણીવાર આમ તો એવો વિચાર આવે, આમ જોતા હોય ને આપણે રૂટિન લાઈફમાં કે કેમેરા, ફોન, સોશિયલ મીડિયા, કોઈ પણ પ્રકારનું ડિજિટલાઇઝેશન ન હોત તો આ જે તમારી ધાર્મિકતા, તમે જે એકદમ ધાર્મિક દેખાવ છો, એ ધાર્મિકતા તમારી જે છે એ એક્ઝિસ્ટ કરત ખરી આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વગર? પૂછતા હે ઇન્ડિયા. તમે મંદિરે જાઓ તો તમારું આઈ થિંક પહેલું ધ્યાન મૂર્તિને છોડતા ઓલા 50 મેગાપિક્સલનો જેલો કેમેરો હોય ને એના તરફ હોય છે. તમે મંદિરે જાઓ તો તમારા બે હાથ છે ને એટલે મૂર્તિ તરફ જોડેલા છે, પણ તમારા જે બે આંખો છે ને એ કેમેરા તરફ છે. અને કાનની બે જે જોડિયું છે ને એ ક્યાં કેટલો કેમ પોઝ આપવો ને એના તરફ છે. અત્યારે નથી ઓલો નાના બાળકો છે મોબાઈલ વગર જમતા નથી. અને એમ જ અને આપણે મોટાઈને જોવા જઈએ તો ટોયલેટમાં કે વોશરૂમમાં જવું હોય તો મોબાઈલ વગર આપણું પોસિબલ થતું નથી. એમ મને લાગે છે ટૂંક સમયમાં તો નહીં પણ અત્યારે જ મોબાઈલ પ્લસ મંદિર એ કમ્પલસરી થઈ જાય. કમ્પલસરી થઈ નહીં જાય, થઈ જ ગયા છે. તમે આમ મંદિરે જતા હશો ને ખીચામાં મોબાઈલ નહીં હોય ને તો એમ લાગશે કંઈક અધૂરું છે. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, કંકુ આ બધું નહીં સાંભળે. હવે એમ લાગશે કે મોબાઈલ વગર તમારી ભક્તિ લગભગ એક્ઝિસ્ટ જ નહીં કરે. અત્યારે તમે વોટ્સઅપના સ્ટેટસ ખોલો ને ગમે ના તો એમાં વાર પ્રમાણે સ્ટોરી નીકળે. જે વાર જેનો હોય ને એ મુજબ એની સ્ટોરી નીકળતી જાય, એ પછી ફરતી જાય. આ મારો પર્સનલ ઓપિનિયન છે. તમને નથી લાગતું કે આજે ભક્તિ ભાવ, પ્રાર્થના આજે છે થોડીક નિજી વસ્તુ છે, થોડીક પ્રાઇવેટ વસ્તુ છે, એનું સોશિયલાઇઝેશન ન થવું જોઈએ? ઠીક છે, સૌને પોતપોતાના વંદન, આ તો જસ્ટ મારો ઓપિનિયન છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય ને ખરેખર સાચી રીતે સમજવું હોય તો એના માટે કબીરના થોડાક દોહા છે. મને બહુ અત્યારે શોર યાદ નથી, આગલી વાર ક્યારેક મૂકે વાંચી. તમે જે સ્ટોરી, સ્ટેટસ, વિડીયો આ બધું અપલોડ કરો છો એ કોના માટે? જેને રીઝવવા માટે પ્રાર્થના કરી હતી એના માટે, કે પછી જે આખું સોશિયલ મીડિયામાં એક થર્ડ વર્લ્ડ છે એના માટે, એને દેખાડવા માટે? કારણ કે તમારો મોબાઈલ નંબર કે તમારા આઈડીમાં એ જેના માટે મૂક્યા છે, જે ઉપરવાળો જે છે જેના માટે તમે સ્ટોરી સ્ટેટસ મૂક્યું છે, હવે એની પાસે તો તમારો મોબાઈલ નંબર તો હોય છે નહીં. તમને નથી લાગતું કે તમે મંદિરે જાઓ તો એ સીધો જોઈ લે કે તમે આવ્યા ત્યાં? એના માટે સ્ટેટસ મૂકવાની શું જરૂર છે? ઠીક છે, તમારી ઈચ્છા થાય, મોજ આવે તો મૂકો, વંતન છે તમારા પ્રભુના. એટલે ખરેખર હવે છે ને ભક્તિ બંધ આંખે નહીં પણ આવી રીતે આમ આંખ ખોલીને થવી જોઈએ. મહાદેવ.